જય માતાજી। જે પણ જયરાજસિંહભાઈ હોય, આપણા મોટા વડીલ ભાઈ છે, પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી, બરાબર છે? કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે, આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે, આમાં કેવી રીતના બધાનું માન રાખવું, બરાબર? દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખી રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની, બરાબર? અમારે બેનું દીકરીઓને શું સમજવાનું, અમારે 5 જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું, સમાજના લોકોએ શું કરી લીધું? તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચડાવી નીકળાય જ નહીં, તો પછી આ વિરોધ જ ન કરાય જો આવું બધું કરવાનું હોય ને। અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો, આપણા સમાજના આગેવાનો, આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો, સમાજની પથારી નો ફેરવો, બરાબર? એ કોઈને કંઈ ફેર નથી પડતો, આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે। એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે, બાકી આમાં એક જ વસ્તુ છે, સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે, એક જ સમાધાન, બીજું કાંઈ સમાધાન નહીં, બીજી કોઈ ચર્ચા જ આમાં કરવાની નથી થતી। એની ટિકિટ રદ કરે, બીજાને ટિકિટ આપે, બસ એ જ આપણો ઓલી માંગ છે, બીજી કાંઈ માંગ જ નથી। તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ અને આપણા બધા બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનો હોય આ વખતે આપણા સમાજને, કેમ કે આ છેલ્લું જે આપણા બહેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે, જો એમાંય આપણે માફી માગી લઈને આપણે સમાધાન કરી નાખવાનું, તો ભાઈ કેવી રીતના, શું કામ અને શું કામ માફ કરવા જોઈએ, બરાબર? તો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય।